આજવા રોડ પર આવેલ સાંઈલતા કોમ્પ્લેક્સ જર્જરિત થઈ જતા રહીશોએ માધવનગરવાડી થવાની દહેશત વ્યક્ત કરી હતી। આજવા રોડ પર આવેલ સાંઈલતા એપાર્ટમેન્ટનું નિર્માણ 2004માં થયું હતું। બિલ્ડર રોશનભાઈએ એપાર્ટમેન્ટ બનાવ્યું હતું, જો કે 10 વર્ષમાં જ આ બિલ્ડિંગની હાલત ખોખલી થઈ ગઈ છે। જર્જરિત બની રહેલા એપાર્ટમેન્ટમાં વસતા 60 પરિવારો ખોફમાં જીવન જીવી રહ્યા છે। બિલ્ડિંગમાં તિરાડો પડી ગઈ છે, અગાસી પણ જર્જરિત થઈ ગઈ છે, એટલે રહીશો બિલ્ડિંગ પડે તેવો ભય વ્યક્ત કરી રહ્યા છે। આ અંગે વારંવાર રજૂઆત પછી પણ તંત્રની આંખો ન ખુલતા આજરોજ રહીશોએ કોર્પોરેશન કચેરી પહોંચી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી માધવનગરવાડી થવાની દહેશત વ્યક્ત કરી હતી। અમે ઘણીવાર બિલ્ડરને રજૂઆત કરેલી છે કે ભાઈ આ તમારા ટાવરના કારણે આજે અમારે ભયભીત હાલતમાં જીવવું પડે છે। દરેક પિલરોમાં તિરાડ પડી ગઈ છે, પિલર દિવસે દિવસે નીચે બેસતા જાય છે। આટલી બધી રજૂઆત કરવા છતાંય બિલ્ડર અમારી સામે કોઈ જોવા આવતું નથી। અમે BSNL ઓફિસમાં પણ ઘણીવાર રજૂઆત કરી છે કે ભાઈ તમે આવીને આ ટાવર હટાવ્યો, અમારે ટાવરની કોઈ જરૂરત નથી। અમે 60 પરિવારનું 60 મકાનનું બિલ્ડિંગ છે ને 60 પરિવાર ત્યાં હાજર રહે છે। આજને ત્યાં આજે 2004માં બનેલો ને 2014માં, એટલે 10 વર્ષમાં જો આની હાલત હોય તો આગલા દિવસોમાં અમારી શું હાલત? રોશનભાઈ કરીને છે બિલ્ડર। અમે ઘણીવાર અત્યારે ગઈકાલના અમે એમના સંપર્કમાં છે તો એમ કહે છે કે હું આઉટ ઓફ સ્ટેટ છું, અત્યારે બહાર છું, હું અઠવાડિયા પછી આવીશ। તો ત્યાં સુધી હું આ પરિવાર મરી જશે, આ પરિવાર જયારે નીચે દબાઈ જશે, માધવનગર જેવી પરિસ્થિતિ આવશે, પછી બિલ્ડર ત્યાં આવશે ત્યારે અમારી ખબર કાઢશે કે ત્યારે પછી આ બધું કોર્પોરેશન છે, કલેક્ટર છે, બધા ત્યારે પછી જાગશે। ત્યાર પહેલા આ કોઈ જાગવાનો નથી, કોઈ અધિકારી જાગવા તૈયાર નથી। અમે કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબને રજૂઆત કરવા કે તાકીદમાં તાત્કાલિક બિલ્ડર સામે પગલાં લો ને જેમ બને તેમ તમે આ ઉતાવળથી આ ટાવર હટાવજો। જે ટાવરના વાઇબ્રેશનના કારણે જો બિલ્ડિંગ જર્જરિત થાય છે, નીચે દબાણ થતું જાય છે, તો તમે વહેલા તકે આ ટાવર હટાવવાની કોશિશ કરો અને બિલ્ડરને અમે કહીએ કે બિલ્ડર પાસે તમે અમારા બિલ્ડિંગનું સમારકામ કરાવી આપો। એ રજૂઆત અમે ગઈકાલથી કાર્યવાહી ચાલુ કરી છે। અમારા એન્જિનિયરોને મોકલી સ્થળની તપાસ કરાવી છે અને એ અંતર્ગત કાયદા અનુસાર જે નોટિસ આપવાની થાય છે નોટિસ આપીશું અને તેના પર ટાવર છે એ ટાવર પણ કાયદેસર છે નિયમ તેની કાર્યવાહી કરીશું, ચકાસણી કરીશું। ટાવર એન્જિનિયર પાસે ચકાસણી કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે માધવનગર બિલ્ડિંગ ધરાશાયી થતા 11 લોકોના મોત થયા હતા। 10 વર્ષમાં જ માધવનગર જમીન દોસ્તની ઘટના પછી પણ તંત્ર કેટલું સજાગ છે તે સામે સવાલ ચોક્કસ ઉઠી રહ્યા છે। સાંઈલતા એપાર્ટમેન્ટની હાલત બાદ લોકોમાં ખોફ છે અને બિલ્ડર તથા તંત્ર કોણ જાણે કેમ ઊંઘ ઉડાડતા નથી। શું તંત્ર ફરી એકવાર શહેરમાં માધવનગરવાડી થવાની રાહ જુએ છે?